નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. તો ખેડૂત મિત્રો, આજે આપણે ફરી પાછા ડોલોણ ગામમાં એક પ્રગતિશીલ ખેડૂત એવા એમની પાસે આપણે વિઝિટમાં આવ્યા છે. તો એમાં એમણે કિયાના ખાનવી સીડ્સના કિયા ભીંડા અને હાઇજીનના 787 એ બે વેરાયટી એમણે એક કિલો કરેલી છે. 1 કિલો મતલબ કે અહીંયા થોડા કરેલા છે અને પાછળની જે સાઈડ છે આપણે એમણે કરેલા છે. ટોટલ 2 કિલો આપણે ભીંડા કરેલા છે. તો આ જે ભીંડા છે તમે જોઈ શકો છો, અમુક અહીંયા ફૂલ પર આવી ગયા છે, બરાબર, અને અમુક છોડ નથી આવ્યા છે ફૂલ પર. લગભગ તો 40 દિવસ જેવા સમથિંગ થઈ ગયા છે. બંને વેરાયટી બરાબર એક સાથે વાવણી પ્લાન્ટેશન કરેલું આપણા ખાનવી સીડ્સના કિયા ભીંડા અને હાઇજીનના 787. આ બંને વેરાયટી આજે ઉનાળાનો સમય છે, સમરમાં એમાં આપણે કરી શકાય વેરાયટી છે. મતલબ ઓલ સિઝન ચાલે વેરાયટી છે, પણ ગરમીમાં પ્લાન્ટેશન કરો તો તમને પ્રોડક્શન સારું મળે, ઉત્પાદન સારું મળે. અને હમણાં તમે જોઈ શકો કે અહીંયા નિંદા પણ થઈ ગયું છે, બરાબર. તો હવે આ જે વિડીયો બનાવવાનો ટોપિક એ છે કે આટલો તમારા છોડ થાય તો તમે કયો ખાતર આપી શકો ગરમીમાં ખાસ કરીને. તો આપણી પાસે આ જયેશભાઈ એમ કરીને ફાર્મર છે, ખેડૂત. તો એમને મેં આપેલું છે આપણું માઇક્રોન્યુટ્રી 2 કિલોની અંદર 7 કિલો અમને આપેલું છે. અને એક ડીએનસી 90 કરી આપણી પ્રોડક્ટ આવે છે, ડીએનસી 90 આપણે એડ શોપની જે તમે સ્ક્રીન પર ફોટો જોવો છો એ આપણે ડીએનસી 90 અમને આપેલું છે. તો એની અંદર દિવેલી ખોડ છે, લીંબોડી ખોડ છે, હુમિક છે, ફલવિક છે, એ રીતનું મિક્સચર છે. અને સાથે આની અંદર હવે 15 શુક્લા આપણે હમણાં એડ કરીશું, એક બેગ લઈ લઈશું, જેથી આપણે અહીંયા પ્લાન્ટ આ જે ભીંડા છે એમાં આપણે આપીશું. જો ધારો કે તમારા પણ ભીંડા આ રીતના હોય તો તમે આજે તમને ખાતર કીધું એ તમે ખાતર યુઝ કરી શકો છો. અને ખાતર નાખ્યા ના પછી આ જે જમીન છે થોડી ગોરાડી છે, એટલે ધારો કે પાણી આપણે વાળીએ અને 3 થી 4 દિવસમાં ફરી પાછું સુકાઈ જાય, બરાબર ને જયેશભાઈ? હા, એટલે કેવું છે કે આમાં આપણે એવું કરેલું છે કે પહેલા ખાતર આપણે આપી દઈશું અને પછી આપણું ભૂમિ સુધા અને એક્સિડ, બરાબર ને, ભૂમિ સુધા એક્સિડ ઉપરથી સ્પ્રે મારી દઈશું. એટલે છોડમાં કઈ પ્રોબ્લેમ નથી, પીળાશ બી નથી પડતા, લીલીમાં કે વેટમાં કે ચૂસે એવું પણ નથી, રોગ એવું કઈ નથી ને જયેશભાઈ? ચૂસે ઈયળ કઈ નથી ને, એ રોગ કોઈ જ નથી, ફૂગનો પણ કઈ પ્રોબ્લેમ નથી. પણ ફક્ત ખાલી એનો ગ્રોથ માટે એક્સિડમાં આપણું ટોટલી માઇક્રોન્યુટ્રન આવી જાય. ઝીંક, બોરોન, સલ્ફર, મેગ્નેશિયમ બધા પોષક તત્વો એમિનો એસિડ બેઝ છે એ આવી જાય, બરાબર. અને ભૂમિ સુધામાં હુમિક છે, ફલવિક છે, એમિનો એસિડ છે. તો એના લીધે શું છે તો એ થોડી ગ્રીનર રજૂ પકડી લઈ, પછી ફ્લાવરિંગમાં જલ્દી આવી જાય, ક્વોલિટીમાં આવી જાય, એ રીતનું ભૂમિ સુધામાં હોય છે, બરાબર. પોટેશિયમ હુમેટ એમ કહીને આવે છે ભૂમિ સુધામાં એ. તો એનાથી ગ્રોથમાં હજુ સારું પકડે અને નીચેથી ફૂટિંગ સારું આવી જાય, એ માટે આપણે આમનું ખાતર આપણે આપેલું છે. જો ધારો કે તમે પણ ભીંડા હમણાં હાલની આ તબક્કે જો તમારે ભીંડા હોય તો આ ખાતર તમે આપી શકો, તમને કીધું તે, અને જે દવા કીધી એ, બરાબર. અને આગળના વિડીયોમાં આપણે જણાવતા રહીશું, તમને અપડેટ કરતા રહીશું કે જયેશભાઈ શું કરેલું છે, જયેશભાઈનું ભીંડામાં કેવું પરફોર્મન્સ છે, કિયાનું કેવું પરફોર્મન્સ છે, 787 કેવું પરફોર્મન્સ છે, એ આવતી સિરીઝમાં આવતા વિડીયોમાં તમને બધી માહિતી મળશે. તો એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો કરી દેજો લાઈક. તો મળીએ આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ પીપલ વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.